એ સરકારી ગાડીમાં વિદેશી દારૂ એ ભરી અને અંબાજીથી એ બોટાદ આવી રહ્યા હતા। આ બોટાદ એલસીબી પોલીસે આ સમગ્ર ઘટનાનો એ ભાંડો ફોડ્યો છે। 3 લોકોની આની અંદર એ સંડોવણી હોવાનું એ સામે આવ્યું છે। સરકારી ગાડી છે તેનો દુરુપયોગ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ બોટાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ બોટાદના એ હોમગાર્ડ અને કમાન્ડર એ ફરજ માટે તેમને જે અંબાજી મોકલવામાં આવ્યા હતા પદયાત્રાના બંદોબસ્તમાં, ત્યારે બોટાદના હોમગાર્ડ અને કમાન્ડર સહિતના એ 3 લોકો એ ઝડપાયા હોવાની માહિતી સામે આવી રહી છે કે જ્યાં એ સરકારી ગાડીમાં વિદેશી દારૂ એ ભરી અને અંબાજીથી એ બોટાદ આવી રહ્યા હતા। આ બોટાદ એલસીબી પોલીસે આ સમગ્ર ઘટનાનો એ ભાંડો ફોડ્યો છે કે જ્યાં સરકારી ગાડીનો ઉપયોગ એ દારૂની હેરાફેરી માટે આ જે લોકો કરતા હતા, કમાન્ડર સહિત એ હોમગાર્ડને એ બોટાદ એલસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે। હોમગાર્ડ કમાન્ડર દશરથસિંહ સહિત જે લોકોને અંબાજી બંદોબસ્તમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે સરકારી ગાડીમાં એ દારૂ લાવતા હોવાની એ બાતમી બોટાદ એલસીબી પોલીસને મળી અને તપાસ કરતા આ મામલાનો મોટા પાયે ખુલાસો થયો કે જ્યાં એ પોલીસ એ સરકારી ગાડીના ઉપયોગને દારૂની હેરાફેરીમાં કરતા હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો જે બંદોબસ્ત માટે અંબાજી ગયા હતા અને બાદમાં પરત ફરતી વખતે એ દારૂ સહિત એ બિયરની બોટલો તે સરકારી ગાડીમાં લઈ અને આવતા હતા અને બાતમીના આધારે એ બોટાદ પોલીસે તપાસ કરી। તપાસ કરતાની સાથે જ 3 લોકોની આની અંદર એ સંડોવણી હોવાનું એ સામે આવ્યું છે। વાત કરવામાં આવે તો એ બોટાદના એ હોમ કમાન્ડર એ દશરથસિંહ અને સાથે જ તેમની સાથે રહેલા 2 હોમ કમાન્ડો હતા, એઓની પણ આની અંદર સંડોવણી એ તપાસમાં ખુલી છે અને આ સમગ્ર તપાસ કરતા એ પોલીસ અધિકારીએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ। બોટાદ પોલીસ અધિક્ષક શ્રી સાહેબની જે જિલ્લામાં ગેરકાયદેસર પદાર્થોની હેરફેર થાય તેમાં ઝીરો ટોલરન્સ રાખી અને કાર્ય કરવા બાબતેની સૂચનાના અન્વયે બોટાદ એલસીબીને બાતમી રાહે એક હકીકત મળી હતી કે આબુ ખાતેથી સરકારી ગાડીમાં આ જે આરોપીઓ છે દશરથભાઈ રામજીભાઈ ચૌહાણ, જેઓ બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર છે, અને તેમની સાથે અન્ય વ્યક્તિઓ આબુ ખાતેથી આ રીતે ગેરકાયદેસર રીતે IMFL જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે ભરી અને વિસ્તારમાં આવે છે, જેથી આ હકીકતના આધારે તેમને ટીમ બનાવી અને ઝડપી પાડવામાં આવેલા છે। આ બનાવમાં સરકારી ગાડી છે તેનો દુરુપયોગ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ બનાવમાં કુલ 25 જેટલી IMFL ની બોટલ, 76 જેટલા બિયરના ટીન, એમ મળીને કુલ 85,000 આસપાસનો મુદ્દામાલ અને અન્ય મોબાઈલ ફોન્સ આ પણ સીઝ કરવામાં આવેલું છે। આ બાબતે હાલમાં આગળની તપાસ છે તે બોટાદ પોલીસ ચલાવી રહી છે। જે રીતના એ અંબાજીથી ફરજ પરથી પરત આવી રહેલા આ હોમગાર્ડ કમાન્ડર સહિતના 3 લોકોએ સરકારી ગાડીમાં 25 જેટલી દારૂની બોટલ ને સાથે 76 જેટલી બિયરની બોટલનો જથ્થો લઈ એ બોટાદ આવી રહ્યા હતા। જે પોલીસ એ ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ પીધેલા લોકોને રોકવાનું કામ કરતી હોય છે, એ જ અધિકારીઓ નીચે કામ કરતા હોમગાર્ડના જવાનો એ અંબાજીથી લઈ અને બોટાદ સુધી સરકારી ગાડીનો ઉપયોગ કરી અને આ દારૂ લાવી રહ્યા હતા અને સાથે જ તેમની પણ ધરપકડ એ જ પોલીસ અધિકારીઓએ કરી છે કે જે વિસ્તારની અંદર આ લોકો ફરજ બજાવી રહ્યા છે, જે વિસ્તારના લોકોને સુરક્ષિત રાખવાની જવાબદારી તેમના પર છે, એ જ લોકો એ બેફામ રીતે સરકારી ગાડીનો ઉપયોગ કરી અને અંબાજીથી દારૂ લાવ્યા હતા। તેમનો ભાંડો અત્યારે હાલ ફૂટી ગયો છે, પણ અનેક આવા અધિકારીઓથી માંડીને પોલીસ જવાનો એ જ્યારે ગુજરાતની બોર્ડર ઉપર ફરજ નિભાવવા માટે જતા હોય છે, સરકારી ગાડીનો ઉપયોગ કરતા હોય છે, પણ જ્યારે આવા અધિકારીઓ ત્યાંથી પરત આવે ત્યારે શું તેમની ગાડીની તપાસ થાય છે ખરા?
આ એક માત્ર ઉદાહરણરૂપ એ કિસ્સો કહી શકાય કે જ્યાં એ પોલીસ જ સરકારી ગાડીનો ઉપયોગ કરીને દારૂબંધીના લીરે લીરા ઉડાડી રહ્યા છે. એ જ અધિકારીઓ જે ગુજરાતમાં એ દારૂ પીતા હોય તેમને પકડવાનું કામ કરતી હોય છે. એ જ અધિકારીઓ કે જે દારૂના નામે હપ્તા ઉઘરાવતા હોય છે. હવે આમાં વાત તો કોની કરવી કે જે રક્ષક છે એ જ ભક્ષક બની અને બેફામ ફરી રહ્યા છે. હવે બોટાદની પોલીસ આની ઉપર શું કાર્યવાહી કરે છે આગળ એ જોવાનું રહેશે. પણ સમાચારોમાં બસ અત્યારે આટલું જ. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.